ચલો બાળકો, ફરી એકવાર આપણે આવી ગયા છીએ કંઈક નવું શીખવા માટે. તો આજે હવે આપણે ગુણાકારની રીત જોઈશું, એ પણ થોડી સરળ રીતે, તમને ખબર પડે એ રીતે. તો પ્રશ્ન શું મેળવવાનું છે આપણે? ગુણાકારની સરળ રીત, બરાબર. આપણે આજે જોવાનું છે, તો ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી જોજો, જેથી તમને ગુણાકારની રીત, સરળ રીત કમ્પ્લીટ આવડી જાય. તો બાળકો, આપણે અહીં શરૂઆત કરીએ. તો પ્રશ્ન આ રીતનો છે: 23 ગુણ્યા 27 બરાબર કેટલા થાય? તો હવે આપણે જોઈ લઈએ કે 3 અને આ 23 છે, બરાબર, અને આ 27 છે. તો પ્રથમ બે સંખ્યા હોય એનો ગુણાકાર લખવાનો. તો 3 દુ અહીંયા 6 થાય, બરાબર. એ જ રીતે હવે આ પાછળની સંખ્યાનો ગુણાકાર આ પાછળની સંખ્યા સાથે કરવાનો, બરાબર. બરોબર બાળકો, 7 તરીસ 21 થાય. તો આપણો દાખલો સાચો. એ જ રીતે હવે બીજું જોઈએ. ધ્યાનથી જોજો બાળકો, જેથી તમને કમ્પ્લીટ આવડી જાય. નેક્સ્ટ સ્ટેપ છે 78 ગુણ્યા 72. તો આની પણ રકમ આપણે મેળવવાની. તો પ્રથમ બે સંખ્યા હોય એનો ગુણાકાર કરવાનો. તો 7 અઠ્ઠા 56 થાય. કેટલા થાય બાળકો? 7 અઠ્ઠા 56, બરાબર. એ જ રીતે હવે આ પાછળની સંખ્યા અને આનો ગુણાકાર, આ પાછળની સંખ્યાનો ગુણાકાર. તો 8 દુ 16, બરાબર. તો આ જવાબ સાચો. આ એકદમ સરળ રીત. નેક્સ્ટ ત્રીજી રકમ છે આ જ રીતની, 89 ગુણ્યા 81, બરાબર. હવે આ સંખ્યાની આપણે શોધવાનું છે. તો આ બંનેનું શું થાય બાળકો? ગુણાકાર. તો 9 8 9 72, શું આવે બાળકો? 72. હવે આ 9 અને આ એકનું ગુણાકાર, 9 એકા 9. તો અહીંયા 0 અને 9 મૂકવાની, આ સંખ્યા મોટી છે એટલા માટે, બરાબર. હવે નેક્સ્ટ, હવે આવશે 4 નંબર, 56 ગુણ્યા 56. આ જવાબ તમારે ગણીને મને કોમેન્ટમાં જણાવવાનો છે કે આનો જવાબ કેટલો આવે, બરાબર બાળકો. ફરી એકવાર સમજાવી દઉં. 23 ગુણ્યા 27, બરાબર. જવાબ કેટલો આવે? તો આ બંનેનો ગુણાકાર, 3 દુ 6, આ 6 6, બરાબર. હવે આ પાછળની સંખ્યા અને આ પાછળની સંખ્યાનો ગુણાકાર, બરાબર. તો 7 તરી 21, તો આ 21 અને આ 6, આ દાખલો સાચો. એ જ રીતે બીજો નંબરનો 78 ગુણ્યા 72, બરાબર. કેટલો જવાબ આવે? તો 7 અને 8નો ગુણાકાર, તો 7 અઠ્ઠા 56 આવી ગયા જવાબ. અને આ પાછળની સંખ્યા અને આ પાછળની સંખ્યાનો ગુણાકાર, તો 8 દુ 16, આ એટલે આ જવાબ પણ સાચો. એ જ રીતે નેક્સ્ટ 89 ગુણ્યા 81. કયો પ્રશ્ન છે બાળકો? 89 ગુણ્યા 81. તો 8 અને 9નો ગુણાકાર, તો 8 9 72, તો આ 72 આ રહ્યા. પાછળની સંખ્યા અને આ પાછળની સંખ્યાનો ગુણાકાર, તો 9 એકા 9, તો 0 9, આ પણ સાચું છે. એ જ રીતે આ સરળ રીત ગણી. એ જ રીતે આ બંને 56 ગુણ્યા 56નો જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે, બરાબર બાળકો. ધ્યાનથી મેં ગણ્યું એ રીતે જ ગણજો અને સાદી રીતે પણ ગણજો. અને તમારો જવાબ કમ્પ્લીટ આ જવાબના રીતે બંને મેચ થતા હોય તો તમારો દાખલો એકદમ 100% સાચો. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું આવી જ સરળ રીતે લઈને. તો તમે આ ચેનલ સાથે જોડાયા રહેજો અને આ વિડીયો જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રોને શેર કરજો. અને આવી જ સરળ રીત જોવી હોય તો નેક્સ્ટ વિડીયો આપણે એના પર બનાવશું. ત્યાં સુધી મળીએ. ટાટા.